નમસ્તે મિત્રો, મારું નામ સંજય છે અને હું ખૂટિયા જેવો મજબૂત માણસ છું. જાન્યુઆરીનો મહિનો હતો અને વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું. મારી કોલેજ સવારે 8 વાગ્યાની હતી, પણ મને કોલેજમાં વહેલા પહોંચવાની ટેવ હતી. રોજ હું સવારના 7 અથવા તો 7:30 કોલેજ પહોંચી જતો. એક દિવસ હું કોલેજની લોબીમાં ચાલ્યો જતો હતો તો પાછળથી અવાજ આવ્યો, સંજય, અહીંયા આવ. મેં પાછું ફરીને જોયું તો સવિતા મેડમ હતા. હું તેની પાસે ગયો અને કહ્યું, હા બોલો મેડમ. તો તેણે કહ્યું કે મારે તારી પાસે થોડું કામ છે, મારી સાથે ચાલ. હું તેમની પાછળ ચૂપચાપ ચાલવા લાગ્યો. હું વિચારતો હતો કે સવિતા મેડમને મારી પાસે એવું તે શું કામ છે. મેડમ સ્ટાફ રૂમના બાથરૂમ તરફ ચાલતા થયા અને બાથરૂમ પાસે પહોંચીને ઊભા રહ્યા અને મને કહ્યું, સંજય, તું અંદર જા અને અંદર કોઈ છે કે નહીં તે જોઈ તપાસ કરી અને બહાર આવ, કારણ કે બાથરૂમની સ્ટોપર તૂટી ગયેલી છે. હવે મને સમજાયું કે તે મારી સાથે શું કામ કરાવવા માંગતા હતા. હું અંદર ગયો તો ત્યાં કોઈ ન હતું. મેં મેડમને કહ્યું, મેડમ, અંદર કોઈ નથી, તમે જઈ શકો છો. પછી હું ક્લાસમાં જવા માટે પાછો ફર્યો ત્યારે મેડમે મને પાછો રોક્યો. તું અહીંયા થોડી વાર માટે ઊભો રહે અને જો કોઈ આવે તો કહેજે કે અંદર મેડમ છે. પછી હું મેડમને બહાર આવવાની રાહ જોવા લાગ્યો. મેં અવાજ સાંભળ્યો. અવાજ સાંભળતા જ મારા મનમાં જોરદાર વિચારો આવવા લાગ્યા. મેં દરવાજો ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો. મેડમ ઊભા થવાના હતા ત્યારે હું મારી જગ્યાએ પાછો આવીને ઊભો રહી ગયો. હવે હું સ્ટાફના બાથરૂમમાં જવાનો મોકો શોધતો હતો. એક દિવસ મારું નસીબ બદલાઈ ગયું. એક દિવસ સાહેબે મને અંદર જઈને ત્યાં કોઈ છે કે નહીં તે તપાસવાનું કહ્યું. હું અંદર ગયો તો સવિતા મેડમ અંદર જ હતા. મારી પાસે પણ બહાનું હતું કે સરે મને તપાસ કરવા માટે મોકલ્યો છે. મને આવતો જોઈને મેડમ તરત ઊભા થઈ ગયા. તે મારી પર ગુસ્સો થવા લાગ્યા. પણ મેં કહ્યું કે મેડમ, મને સાહેબે તપાસ કરવા માટે મોકલ્યો છે. પછી તેણે મને ઠપકો આપીને બહાર મોકલી દીધો. હું થોડે દૂર ગયો અને મેડમ આવે તેની રાહ જોવા લાગ્યો. તે જેવા બહાર આવ્યા તો હું માફી માંગવા લાગ્યો. એને કહેવા લાગ્યો કે મારા વિશે કોઈ નફરત ના કરતા. હવે જ્યારે પણ મેડમ મને દેખાતા ત્યારે હું તેમને સોરી કહેતો. એક દિવસ ફરી મેડમ મને બાથરૂમમાં તપાસ કરવા મોકલ્યો. તો મેડમને મેં કહ્યું કે અંદર કોઈ હશે તો મને ઠપકો આપશે, એટલે હું નહીં જાઉં. તો મેડમ મને કહેવા લાગ્યા કે જો તું નહીં જા તો તે દિવસે તું શું કરતો હતો એ વાત હું બધાને કહીશ. મારી અંદર જવાની ફરજ પડી. પછી મેડમ બાથરૂમની અંદર ગયા અને હું જોવા લાગ્યો. તે જેવા બહાર નીકળ્યા તો તે મને જોઈ લીધો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેણે મને બાથરૂમની સામે જ માર માર્યો. હું કહી રહ્યો હતો કે મેડમ પ્લીઝ મને માફ કરો, હું ફરી આવું નહીં કરું. પણ તે માનવા તૈયાર નહોતા. સ્કૂલનો સમય 8 વાગ્યાનો હોવાથી આજે બીજા લોકો આવ્યા ન હતા, એટલે કોઈએ મને જોયો નહીં. પછી મેડમ મને ઉપરના માળે આવેલા બીજા એક ક્લાસમાં લઈ ગયા અને મને ઠપકો આપવા લાગ્યા. મેં તેને ઘણી વિનંતીઓ કરી કે મને છોડી દો, પણ તે રાજી થતા ન હતા. મેં કહ્યું કે તમે જે કહેશો તે હું કરીશ, કૃપા કરીને મને છોડી દો. તો તેણે કહ્યું, શું હું જે કહું તે તું કરવા તૈયાર છો? તો મેં કહ્યું, હા, હું તે કરીશ. તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને પછી જે કાંઈ થયું મિત્રો તે હું તમને વર્ણવી શકું તેમ નથી. ધીમે ધીમે સજા મારી મજામાં ફરવા લાગી. મને જોઈને તે પણ કાબુ ગુમાવી રહ્યા હતા. મારા ઉપર બેસીને કૂદકા મારવા લાગ્યા અને મને વારે વારે મારી ભૂલ માટે સજા આપી રહ્યા હતા. થોડા સમય પછી મેડમનો ગુસ્સો આનંદમાં ફરી ગયો અને મને સમજાયું મેડમે ગુસ્સામાં મારી સાથે આનંદ કર્યો છે
અને હવે શું કરવું તે વિચારવા લાગ્યા. તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું. જો આ વાત તું કોઈ પણ વ્યક્તિને કહીશ તો હું તને ફસાવી દઈશ. મેં મેડમને ખાતરી આપી કે હું કોઈને નહીં કહું. હવે હું તકનો લાભ લેવા માંગતો હતો અને મેં તેમને કહ્યું, તમારે પણ મારું કામ કરવું પડશે. મેડમે કહ્યું, તું જ્યારે કહે ત્યારે હું ફરીથી તારું કામ કરી આપીશ. અને પછી મિત્રો જ્યારે પણ કોલેજ પૂરી થતી અને બધા જતા રહેતા ત્યારે હું અને મેડમ એક નવો જ અભ્યાસક્રમ શરૂ કરતા, એક નવા વિષય પર વાત કરતા અને ખરેખર ખૂબ જ મજા આવી રહી હતી. આ રીતે કોલેજના 4 વર્ષ ક્યારે પૂરા થઈ ગયા તેની મને ખબર ન પડી. હવે મારી કોલેજ પૂરી થઈ ગઈ છે અને મેડમની પણ બદલી થઈ ગઈ છે. ફરીવાર મળવાનો અમને મોકો મળ્યો નથી. તે ક્યાં છે તેની મને જાણ નથી. હું તેને શોધતો રહું છું. મારી લવ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.